સુરતના બેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે મહિલા સાથે અમાનવીય વ્યવહાર અને દાદાગીરીની ઘટના સામે આવી છે. પૂજા તુષાર શિંદે નામની યુવતી જે સેવા હોસ્પિટલમાં ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગુરુવારે સવારે 10 વાગે પોતાની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી. બંને બહેનને અચાનક ચક્કર આવતા હોવાથી તે તાત્કાલિક મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ રહી હતી ત્યારે આ આકસ્મિક ઘટના બની હતી. સુરતના બેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે મહિલા સાથે અમાનવીય વ્યવહાર અને દાદાગીરીની ઘટના સામે આવી છે. પૂજા તુષાર શિંદે નામની યુવતી જે સેવા હોસ્પિટલમાં ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગુરુવારે સવારે 10 વાગે પોતાની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી. તેની બહેનને અચાનક ચક્કર આવતા હોવાથી તે તાત્કાલિક મેડિકલ સ્ટોર પર દવા લેવા ગઈ ત્યારે આ અકસ્માતની ઘટના બની. મેડિકલ સ્ટોર નજીક હોવાથી પૂજા રોંગ સાઈડમાં જઈ રહી હતી ત્યારે અચાનક ટેમ્પોની પાછળથી આવેલા બાઇક સવાર સાથે તેની સામાન્ય ટક્કર થઈ. અકસ્માત ખૂબ જ સામાન્ય હતો અને કોઈને ઈજા નહોતી. તેમ છતાં બાઇક સવારે પૂજા સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી શરૂ કરી. બાઇક સવાર બદલો લેવાની ભાવના સાથે ત્યાં પરત આવ્યો. તેણે જાહેરમાં તમામ મર્યાદાઓ ઉલ્લંઘીને પૂજાના મોઢા પર જોરદાર મુક્કો માર્યો. આ સમગ્ર હિંસક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીળા રંગની ટી શર્ટ પહેરેલો શખ્સ બાઇક પર આવે છે અને ઊભેલી યુવતી પર ઓચિંતો હુમલો કરી નાસી છૂટે છે. બાઇક સવાર દ્વારા મારવામાં આવેલો મુક્કો એટલો જોરદાર હતો કે પૂજાના ચહેરા પર ઈજાઓ થઈ. સદસ્યભે મુક્કો આંખના ભાગે સહેજ રહી ગયો, નહીં તો યુવતીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. પીડિત યુવતી પૂજાએ અત્યાચાર સામે હિંમત દાખવીને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને મહિલા પર હુમલો કરનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.